ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઈઆઈ એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ વિશે. જનરલી મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ્સ એસી કરંટ અથવા વોલ્ટેજીસ મેઝર કરવા માટે તેનો ઉપયોગ થાય છે અને ક્યારેક ડીસી કરંટ અને વોલ્ટેજીસ બીજી કોઈ પણ પ્રકારની બાહ્ય સર્કિટ વગર પણ તેમનું એટલે કે એસી અથવા ડીસી બંને પ્રકારના વોલ્ટેજ તેમજ કરંટનો ઉપયોગ મેઝરમેન્ટ કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. પોઇન્ટર ઇઝ કનેક્ટેડ to specially designed soft iron piece that moves according to the intensity of magnetic field acting on it. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં આગળ આપણે જોઈશું કે એક પોઇન્ટર હોય છે જેનું ડિફ્લેક્શન તમે ગેલ્વેનોમીટર જો ફિઝિક્સમાં જોયું હોય તો અમાઉન્ટ ઓફ કરંટ જ્યારે પાસ થાય એના સમપ્રમાણમાં પોઇન્ટરનું ડિફ્લેક્શન તમને જોવા મળે છે. એટલે અહીંયા એ જ કહેવા માંગે છે કે પોઇન્ટર ઇઝ કનેક્ટેડ સો સ્પેશિયલી ડિઝાઇન સોફ્ટ આયન પીસ that moves according to the intensity of the magnetic field acting on it. કે જે સોફ્ટ આયનના પીસ ઉપર એ પોઇન્ટર કનેક્ટ કરેલું હોય તે મેગ્નેટિક ફિલ્ડના પ્રમાણમાં અથવા એની ઇન્ટેન્સિટીના પ્રમાણમાં પોઇન્ટર ડિફ્લેક્શન કરે છે. મેગ્નેટિક ફિલ્ડ પોતે પણ કરંટ કેરિંગ કોઇલ ધરાવે છે. મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ બે પ્રકારના હોય છે, અટ્રેક્શન ટાઈપ અને રિપલ્ઝન ટાઈપ. અટ્રેક્શન એટલે ચુંબકીય ક્ષેત્ર ધરાવતું અને રિપલ્ઝન એ સેમ પોલારિટીના મેગ્નેટ્સના કારણે અથવા ડબલ આયન પીસના કારણે ત્યાં રિપલ્ઝન ઉદ્ભવે છે. કેટલા પ્રકારના ટોર્ક મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં ડેવલપ થાય છે? તો ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલ ટોર્ક એન્ડ ડેમ્પિંગ ટોર્ક. આ ત્રણેય ટોર્કની ડેફિનેશન્સ ખૂબ જ અગત્યની છે જે તમારે બે માર્ક્સમાં પણ પૂછાય છે કે વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોર્ક્સ પ્રોડ્યુસ્ડ ઇન મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક કે જે એલ્યુમિનિયમ પોઇન્ટર કેલિબ્રેટેડ સ્કેલ ઉપર મૂકેલું છે તેના દ્વારા તેના પર લાગતું ટોર્ક અથવા produces movement on an aluminum pointer over a calibrated scale. જેટલા પણ મેઝરિંગ સ્કેલ આપેલા હોય અથવા નંબર્સ જે સ્ક્રીન ઉપર આપેલા હોય છે તેને કેલિબ્રેટેડ સ્કેલ કહેવાય છે. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક એટલે એ પોઇન્ટરનું ડિફ્લેક્શન. ઓકે. જ્યારે કંટ્રોલિંગ ટોર્ક પ્રોવાઇડેડ બાય સ્પ્રિંગ ઓર વેઇટ. જ્યારે ડિફ્લેક્શન મળે છે તો ડિફ્લેક્શનની સાથોસાથ કાઉન્ટર વેઇટ અથવા સ્પ્રિંગ કનેક્ટેડ હોય છે પોઇન્ટરની સાથે કે જે કંટ્રોલિંગ માટે રાખેલી હોય છે. ધેન ડેમ્પિંગ ટોર્ક. ડેમ્પિંગ ટોર્ક ન્યુમેટિક એલ્યુમિનિયમ વેન વડે તેની શાફ્ટ સાથે અટેચ કરેલું હોય છે કે જેનાથી પોઇન્ટર જ્યારે પણ ડિફ્લેક્શનમાંથી પાછું આવે મૂળભૂત જગ્યાએ તો એકદમથી ડેમ્પ ના થાય અથવા એ જગ્યાએ કોઈપણ જાતનું અથડામણ ના થાય, મિકેનિકલ ડેમ્પિંગ ન થાય. તો કુલ 3 પ્રકારના ટોર્ક્સ છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક એન્ડ ડેમ્પિંગ ટોર્ક. કન્સ્ટ્રક્શન ડિટેલ જોઈએ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટની. તો મૂવિંગ એલિમેન્ટ હોય છે જે મેં તમને કીધું અહીંયા દર્શાવેલું છે કે સોફ્ટ આયરનનો ટુકડો અહીંયા પ્લેસ કરેલો હોય છે, સોફ્ટ આયર્નનો ટુકડો. ત્યારબાદ કોઇલ. તો આ કોઇલ જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે અને આયન પીસની ઉપર લપેટેલી હોય છે. કંટ્રોલિંગ સ્પ્રિંગ. તો આવી રહી કંટ્રોલ સ્પ્રિંગ. વેઇટ, એલ્યુમિનિયમ વેઇન, એલ્યુમિનિયમ પોઇન્ટર આવી રહ્યું અને આ કેલિબ્રેટેડ સ્કેલ.
મિરર એટલે કે તમને ડિફ્લેક્શન જોવા માટે એક મિરર અહીંયા પ્લેસ કરેલો હોય છે. ઓકે, કયા પ્રિન્સિપલ ઉપર એ કામ કરે છે તો એ પ્રિન્સિપલ જોઈએ જે અગત્યનો છે અને જીટીની એક્ઝામ માટે સમજવા જેવો છે. ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાઈડ જે તમે એને આપો છો કઈ હોય છે? વીઆઈ ડીટી. કઈ હોય છે? વીઆઈ ડીટી. હવે વી અને આઈનું ફર્ધર ક્લાસિફિકેશન કરીએ તો વી બરાબર એલ ડીઆઈ બાય ડીટી, કારણ કે કોઇલનો ઉપયોગ થાય છે, પ્લસ આઈ ડીઆઈ બાય ડીટી એન્ડ આઈ ડીટી. તો એલ આઈ ડીટી એન્ડ આઈ સ્ક્વેર, આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર ડીટી. ઓકે, પછી સ્ટોર્ડ એનર્જી 1/2 Li સ્ક્વેર. ચેન્જ ઇન સ્ટોર્ડ એનર્જી ઇઝ કેટલો તફાવત ઉદ્ભવે? તો ડી 1/Li સ્ક્વેર. ડી 1/Li સ્ક્વેર. એનું ડિફરન્શિએશન અથવા વિકલન કરો તો 1/L સ્ક્વેર dl પ્લસ 1/L 2i di એટલે કે 1/i સ્ક્વેર dl પ્લસ li di. મિકેનિકલ વર્ક ડન TD ઇન્ટુ ડી થીટા. કેટલું મિકેનિકલ કામ કરવામાં આવે છે? તો TD ઇન્ટુ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇન્ટુ ડી થીટા. તો li di પ્લસ આઈ સ્ક્વેર dl ઇક્વલ ટુ 1/2, જેટલી પણ આ ટર્મિનોલોજી છે એ સામસામે લખી દો. 1/2 આઈ સ્ક્વેર dl પ્લસ li di પ્લસ TD ઇન્ટુ ડી થીટા. આ બે એલિમેન્ટ સરખા છે તો કેન્સલ આઉટ થઈ જશે એટલે બચશે 1/2 Li આઈ સ્ક્વેર dl ઇક્વલ ટુ TD ઇન્ટુ ડી થીટા. TD ઇક્વલ ટુ 1/2 આઈ સ્ક્વેર ઇન્ટુ dl બાય ડી થીટા. સ્પ્રિંગ્સ આર યુઝડ ફોર ગેટિંગ ધ કંટ્રોલિંગ ટોર્ક. સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે TC કંટ્રોલિંગ ટોર્ક માટે. ઓકે, ડિફ્લેક્ટિંગ હતું તો TD, કંટ્રોલિંગ છે તો TC. ઓકે, TC પ્રપોર્શનલ ટુ થીટા. હવે TC બરાબર KC થીટા. એટ ફાઇનલ ડિફ્લેક્ટિંગ પોઝિશન TD ઇક્વલ ટુ TC. સૌથી લાસ્ટ પોઝિશન ગણો તમે તો TD ઇક્વલ ટુ TC. સો 1/2 આઈ સ્ક્વેર di બાય ડી થીટા ઇક્વલ ટુ KC ઇન્ટુ થીટા. આને નામ આપો સમીકરણ નંબર 1. ઓકે, જ્યાં di બાય ડી થીટા ઇઝ ચેન્જ ઇન સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ કોઇલ વિથ રિસ્પેક્ટ ટુ ડિફ્લેક્ટિંગ એંગલ. જ્યાં 1/2 આઈ સ્ક્વેર dl બાય ડી થીટા બરાબર KC થીટા, જ્યાં dl બાય ડી થીટા એ સેલ્ફ ઇન્ડક્ટન્સ છે ડિફ્લેક્ટિંગ એંગલના પ્રમાણે અથવા સમપ્રમાણે. બીજું, બે રીતે કંટ્રોલિંગ મેળવવામાં આવે છે. એક કંટ્રોલિંગ સ્પ્રિંગ કંટ્રોલ એન્ડ ગ્રેવિટી કંટ્રોલ. તો સ્પ્રિંગ કંટ્રોલ TS બરાબર KS થીટા, જ્યાં સ્પ્રિંગનું કોન્સ્ટન્ટ છે, અને ગ્રેવિટી એટલે TG બરાબર KG સાઇન થીટા. જ્યારે સમતુલ્ય કન્ડિશન હોય એટલે કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હોય એટલે કે સ્ટેડી ડિફ્લેક્શન થતું હોય તે જગ્યાએ ડિફ્લેક્ટિંગ ટોર્ક બરાબર કંટ્રોલિંગ ટોર્ક થતું હોય છે, જેની કિંમત અહીંયા સરખાઈ છે KI બરાબર KG સાઇન થીટા. માટે થીટા બરાબર KI બરાબર થીટા અને KG સાઇન થીટા એટલે સાઇન ઇન્વર્સ K અપોન KG I. જો અહીંયા દર્શાવેલું છે કંટ્રોલ વેઇટ mg cos થીટા, થીટાના બે એંગલ x કમ્પોનન્ટ mg cos થીટા અને y કમ્પોનન્ટ mg sin થીટા. ઓકે, નેક્સ્ટ જોઈએ કન્સ્ટ્રક્શન ડિટેલ્સમાં. એક સિલિન્ડ્રિકલ કોઇલ પ્લેસ કરેલી હોય છે મૂવિંગ આયર્ન સેગમેન્ટ ઉપર. જો અહીંયા દર્શાવ્યું છે પોઇન્ટર એક વચ્ચે પ્લેસ કર્યો હોય અને એક કંટ્રોલિંગ સ્પ્રિંગ એના ઉપર બેસાડેલી હોય છે
જેનાથી પોઈન્ટર પોતાના લેવલથી એક લેવલ પછીથી આગળ જઈ શકતું નથી. સ્ટેશનરી આયન કોરની વચ્ચે બેસાડેલું છે અને એની આજુબાજુ સિલિન્ડ્રિકલ કોઇલ મૂકેલી છે. કે આ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટનું કન્સ્ટ્રક્શન છે, પણ કેવું? રિપલ્ઝન ટાઈપ. રિપલ્ઝન એટલે સામે અપાકર્ષણ થતું હોય તેવું. બે કોન્સેન્ટ્રિક આયન વેન્સને એક ફિક્સ હોય અને એક મૂવેબલ હોય છે. જોયું તમે? અહીંયા એક આ ફિક્સ છે, સ્ટેશનરી છે, અને એક મૂવિંગ છે. બે લેયર મૂકેલા છે આટલા ભાગમાં. ઓકે. સોલેનોઇડ કોઇલ મૂકી છે, પોઇન્ટર અટેચ કરેલું છે, મૂવેબલ વેન એટલે કે સ્પ્રિંગ જોડે. મૂવેબલ વેન ઇઝ કર્વડ રેક્ટેન્ગ્યુલર ઇન શેપ. ફિક્સ વેન ઇઝ ટેમ્પર્ડ. કંટ્રોલ સ્પ્રિંગનો સમાવેશ થાય કન્સ્ટ્રક્શનમાં. એલ્યુમિનિયમ પોઇન્ટર, એલ્યુમિનિયમ વેન, કેલિબ્રેટેડ સ્કેલ, મિરર વગેરે વગેરે. કન્સ્ટ્રક્શન ડિટેલ્સ જોયા પછી એક સ્કેમેટિક ડાયાગ્રામ એનો જોઈએ. તો જો આ કંઈક પોઇન્ટર છે, સેન્ટરમાં બતાવ્યું છું તેમ. આ એનું સ્કેલિંગ છે, ડિસ્પ્લે. કોઇલ છે, મૂવિંગ આયન પીસ છે. ઓકે. વર્કિંગ પ્રિન્સિપલ શું છે આનો? કે કરંટ ફ્લો થ્રુ ધ કોઇલ, ઇટ મેગ્નેટાઇઝ ધ કોઇલ. બે આયન્સ ત્યાં મૂકેલા છે, જે એક નોર્થ પોલ ક્રિએટ કરે છે અને બીજું સાઉથ પોલ ક્રિએટ કરે છે. આના કારણે જ્યારે કરંટ પસાર કરવામાં આવે છે કોઇલમાંથી, તેના લીધે રિપલ્ઝન ડેવલપ થાય છે અને અનબેલેન્સ કમ્પોનન્ટ ઓફ ફોર્સ ટેન્જન્ટ ટુ ધ મૂવેબલ એલિમેન્ટ. જ્યારે રિપલ્ઝન થતું હોવાને કારણે કરંટ પસાર કરશો તો એનાથી મેગ્નેટિઝમ થશે અને મેગ્નેટિઝમના કારણે રિપલ્ઝન એટલે કે અપાકર્ષણની સ્થિતિ ઉદ્ભવશે. આને કારણે જે એલિમેન્ટ તમારું મૂવમેન્ટ કરી શકે છે તે એલિમેન્ટ તે આયન વેટ ફોર્સથી સ્પ્રિંગ પર કનેક્શન હોવાને કારણે તે મૂવમેન્ટ કરે છે. જ્યારે કોઈપણ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી ત્યારે મૂવેબલ વેન પોઝિશન સો ધેટ ઇટ ઇઝ ઓપોઝિટ ટુ ધ લાર્જર પોર્શન ઓફ ધ ટેપર્ડ ફિક્સ વેન. સો ધ સ્કેલ રીડિંગ ઇઝ 0. જ્યારે કોઈપણ જાતનું મૂવમેન્ટ હોતું નથી, ઇલેક્ટ્રિક કરંટ હોતો નથી, તો શું થાય છે કે તે ફિક્સ અથવા તો ઓપોઝિટ ડાયરેક્શનમાં જે મૂકેલા લાર્જર પોર્શન છે એની કમ્પેરિઝનમાં તે વિરુદ્ધ દિશામાં આવતું હોવાથી તે સ્કેલિંગ 0 બતાડે છે. ધ અમાઉન્ટ ઓફ મેગ્નેટાઇઝેશન ઓફ વેન્સ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ફિલ્ડ. કેટલું મેગ્નેટિક ફિલ્ડ ત્યાં છે તેના ઉપર મેગ્નેટાઇઝેશન અથવા તેનું સ્કેલિંગ ડિપેન્ડ કરતું હોય છે. આ વર્કિંગ પ્રિન્સિપલ છે. ત્યારબાદ ડિઝાઇનમાં એમીટર અને વોલ્ટમીટર મૂવિંગ આયન પ્રકારનું હોય છે. એમીટરની અંદર ખૂબ જ ઓછા ટર્ન બટ જાડા ટર્ન્સ હોય છે, થીક હોય છે. જ્યારે વોલ્ટમીટરમાં સોલેનોઇડ ઘણા બધા ટર્ન સાથે અને પાતળા ટર્ન સાથે મૂકેલી હોય છે. ઓછી સાઇઝ હોય છે વોલ્ટમીટરની. સેલ્ફ કન્ટેન્ટ સિરીઝ રેઝિસ્ટન્સ હોય છે, જેની રેન્જ 750 વોલ્ટ સુધી હોય છે. હાયર રેન્જીસ પણ આપણે મેળવી શકીએ છીએ, બટ એના માટે આપણે એક્સટર્નલી મલ્ટીપ્લાયર્સ કનેક્ટ કરવા પડે, જે આપણે આગળ જોઈ ગયા. નેક્સ્ટ, રેન્જ ઓફ એમીટર્સ એન્ડ વોલ્ટમીટર્સ. આપણને ખબર છે કે શન્ટ્સ અને મલ્ટીપ્લાયર્સનો ઉપયોગ કરીને મૂવિંગ આયનની રેન્જ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. જો એમીટરની કરવી હોય તો પણ કરી શકીએ અને વોલ્ટમીટરની કરવી હોય તો પણ કરી શકીએ. એટલે રેન્જીસ ઓફ એમીટર્સ એન્ડ વોલ્ટમીટર્સ કેન બી ઇન્ક્રીઝીસ બાય યુઝિંગ શન્ટ્સ એન્ડ મલ્ટીપ્લાયર્સ. ત્યારબાદ અહીંયા મલ્ટીપ્લાયર્સનું કેલ્ક્યુલેશન છે, જે આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, એટલે આને સ્કીપ કરી દઈશું. જે ડીસી પર્પઝ માટે જે મૂવિંગ આયન યુઝ કરવામાં આવે છે ડાયરેક્ટ કરંટ મેઝર કરવા માટે, એમાં એરર ઉદ્ભવી શકે છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે. કારણ કે ડીસી પાવર મેઝર કરતા સમયે એની અંદર થોડા વધતા પ્રમાણમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે કે પહેલેથી જ રહેલું હોય છે, જેનાથી અમુક એરર ઉદ્ભવી શકે છે. એરર્સ
પછી લિમિટેશન્સ છે. એક તો નોન લિનિયર સ્કેલ્સ હોય છે, કોઈ પણ પ્રકારના લિનિયર સ્કેલ હોતા નથી, વધુ પાવર ડ્રો કરે છે. ત્યારબાદ શિલ્ડિંગ શુડ બી પ્રોવાઇડેડ ટુ પ્રોટેક્ટ ધ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ્સ. અંદર મેગ્નેટ છે જેના કારણે આપણે બાહ્ય કોઈ મેગ્નેટિક ફિલ્ડની અસર ન થાય તેના માટેનું એક શિલ્ડિંગ પ્રોવાઈડ કરવું પડે, એક લેયર, પ્રોટેક્શન લેયર આપવું પડે. ત્યારબાદ ડિફ્લેક્ટિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ નોટ એક્ઝેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ આઈ સ્ક્વેર. જે અમાઉન્ટ ઓફ કરંટ ફ્લો થાય છે એના પ્રમાણમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક હોતો નથી. વેરિએશન ઓફ ફ્રીક્વન્સી ઇન્ટ્રોડ્યુસ એરર. ફ્રીક્વન્સી જો બદલાય તો એરર આવી શકે છે. કંઈક આવું દેખાય છે વોલ્ટમીટર એસી પાવર સપ્લાય માટેનું મૂવિંગ આયર્ન. આ 300 વોલ્ટેજની રેન્જ બતાવેલી છે, 300 વોલ્ટ એસીની રેન્જ છે, જ્યારે આ 50 વોલ્ટ ડીસીની રેન્જ બતાવેલી છે. આ મૂવિંગ આયર્ન પ્રકારનું છે અને આ મૂવિંગ કોઇલ પ્રકારનું છે. બંનેના સ્કેલ્સ બતાવેલા છે. ત્યારબાદ આ વચ્ચે જે તમને દેખાય છે તે અરેન્જમેન્ટ સ્ક્રૂ છે, ઝીરો એડજસ્ટમેન્ટ મેળવવા માટેનું. કેટલા પ્રકારની એરર્સ આવી શકે છે? તો ગ્રોસ એરર, સિસ્ટમેટિક એરર્સ. ગ્રોસ એરર એટલે પહેલાં વાત થઈ તે પ્રમાણે હ્યુમન મિસ્ટેક દ્વારા આવે છે. એક્ઝામ્પલ, જેમ કે રીડિંગ લેતા સમયે તમને ખ્યાલ ન હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ 21 મેઝર કરતું હોય અને તમને 31 વંચાતું હોય તો ઓકે, આને દૂર કરવા માટે શું કરી શકો? તમે પ્રોપર સાવચેતી રાખી શકો ડેટા રેકોર્ડ કરતા સમયે, ત્યારે તમે ગ્રોસ એરરને દૂર કરી શકો છો. સિસ્ટમેટિક એરર્સ આ ઇન્સ્ટ્રુમેન્ટની ખામીના કારણે આવતી હોય છે. લોડિંગ ઇફેક્ટ હોય, પછી મિસયુઝ થતું હોય ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ દરમિયાન, તો પણ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર આવતી હોય છે. એન્વાયરમેન્ટલ એરર, ટેમ્પરેચર, પ્રેશર, હ્યુમિડિટી, આમાંના કોઈ પણ જો ફંડામેન્ટલ્સ અસર કરે તો એન્વાયરમેન્ટલ એરર આવતી હોય છે. ત્યારબાદ છે ઓબ્ઝર્વેશનલ એરર, એટલે કે પેરેલેક્સના કારણે તમારી જોવામાં ભૂલ થઈ હોય અથવા રોંગ ઓબ્ઝર્વેશન લેવાતું હોય તો પણ ઓબ્ઝર્વેશનલ એરર આવતી હોય છે. રેન્ડમ એરર્સ, આ એરર બધી જ સિસ્ટમેટિક એરર પછી પણ આ એરર જો આવી શકતી હોય છે, એટલે કે આફ્ટર કેલ્ક્યુલેટિંગ ઓલ એરર્સ ઇટ ઇઝ ફાઉન્ડ દેટ ધેર આર સ્ટીલ સમ એરર્સ. થોડી ઘણી એરર હજુ પણ રહી ગયેલી હોય છે, જેને રેન્ડમ એરર્સના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ કમ્પેરિઝન છે ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલનું. તો જો ગ્રેવિટી કંટ્રોલમાં શું હોય છે? એડજસ્ટેબલ સ્મોલ વેઇટ મૂકેલું હોય છે, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં 2 સ્પ્રિંગ પ્લેસ કરેલી હોય છે, યુઝડ વિચ એક્સર્ટ કંટ્રોલિંગ ટોર્ક, જે કંટ્રોલિંગ ટોર્ક આપે છે. ત્યારબાદ કંટ્રોલિંગ ટોર્ક કેન બી વેરાઇડ. આમાં કંટ્રોલિંગ ટોર્ક વધી શકે છે, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં ફિક્સ હોય છે. પરફોર્મન્સ ઇઝ નોટ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. ગ્રેવિટી કંટ્રોલની પરફોર્મન્સ ટેમ્પરેચર પર આધારિત નથી, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં ટેમ્પરેચર આધારિત છે. સ્કેલ ઇઝ નોન યુનિફોર્મ, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં યુનિફોર્મ છે. કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન થીટા, જ્યારે પહેલામાં પ્રપોર્શનલ ટુ થીટા. ધ રીડિંગ્સ કેન નોટ બી ટેકન એક્યુરેટલી. સાવચેતીથી રીડિંગ લઈ નથી શકાતા, જ્યારે આની અંદર એક્યુરેસીથી રીડિંગ લઈ શકાય છે. ધ સિસ્ટમ મસ્ટ બી યુઝડ ઇન વર્ટિકલ પોઝિશન ઓનલી. જ્યારે પણ તમે મેઝરમેન્ટ કરો ત્યારે ડિવાઇસને વર્ટિકલ પોઝિશનમાં જ રાખવું પડે, જ્યારે સિસ્ટમ નીડ ટુ બી નેસેસરીલી ઇન વર્ટિકલ પોઝિશનમાં રાખવાની કોઈ જરૂર નથી સ્પ્રિંગ કંટ્રોલ હોય ત્યારે. 8. પ્રોપર લેવલિંગ ઇઝ રિક્વાયર્ડ એઝ અ ગ્રેવિટી કંટ્રોલ. લેવલિંગની જરૂર પડે છે, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં લેવલિંગની જરૂર હોતી નથી. 9. સિમ્પલ, ચીપ બટ ડેલિકેટ. સરળ છે, સસ્તું છે બટ નાજુક હોય છે ગ્રેવિટી કંટ્રોલ, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલ સિમ્પલ, રિજિડ બટ મોંઘું પડે છે અથવા તો કોસ્ટ વધુ હોય છે. 10th. રેરલી યુઝડ ફોર ઇન્ડિકેટિંગ એન્ડ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બહુ જ ભાગ્યે જ યુઝ થાય છે ઇન્ડિકેટિંગ અને પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તરીકે, જ્યારે સ્પ્રિંગ કંટ્રોલ ઘણી જ પોપ્યુલર છે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સની માટે.
આજના આ ક્વેશ્ચનની અંદર તમારે આ તફાવત મને લખીને મોકલવાનો છે કે વોટ આર ધ કમ્પેરિઝન્સ બિટવીન ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ. નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજીસ ઓફ પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ બીજો ક્વેશ્ચન તમારે મને લખીને ફોરવર્ડ કરવાનો છે. કયા કયા ફાયદા છે પરમાનન્ટ મૂવિંગ મેગ્નેટ ટાઈપ મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સના? તો લો પાવર કન્ઝપ્શન હોય, યુનિફોર્મ સ્કેલ હોય છે, એક્સટેન્ડેડ ઓવર એન્ડ આર્ક 270 ડિગ્રી સુધી આમનો ઉપયોગ થઈ શકે છે. હાઈ ટોર્ક વેઇટ રેશિયો, કોઈપણ પ્રકારનું હિસ્ટેસિસ લોસ નથી હોતું. વેરી ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ એડી કરંટ ડેમ્પિંગ, નોટ ઇફેક્ટેડ મચ બાય સ્ટ્રેન મેગ્નેટિક ફિલ્ડ્સ ડ્યુ ટુ સ્ટ્રોંગ ઓપરેટિંગ ફિલ્ડ્સ. કોઈપણ પ્રકારના મેગ્નેટિક ફિલ્ડથી પણ પીએમએમસી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અફેક્ટ થતા નથી. આ એમના ફાયદા છે. જ્યારે ગેરફાયદા ખૂબ જ કોસ્ટલી હોય છે એઝ કમ્પેર ટુ બીજા મૂવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સેકન્ડ, થોડી ઘણી એરર આવી શકે છે એજિંગના કારણે સમય જતાં. લિમિટેડ ડીસી પાવર સપ્લાય યુઝ કરવું પડે છે. સ્કેલ લેન્થ ઓફ મીટર કેન બી ઇન્ક્રીઝ ફ્રોમ 120 ટુ 240. સ્કેલની જે લેન્થ છે એ પણ 120 ટુ 240ની વચ્ચે અથવા 270થી 300 સુધી રાખી શકાય છે. એપ્લિકેશન્સ ક્યાં ક્યાં છે પીએમએમસી પરમાનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સની? એક એપ્લિકેશન, પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેન બી યુઝડ એઝ અ ડીસી એમીટર તરીકે યુઝ થાય છે. એન્ડ ઇટ્સ રેન્જ કેન બી ઇન્ક્રીઝ બાય યુઝિંગ લાર્જ નંબર ઓફ ટર્ન્સ ઇન પેરેલલ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ. જેમ શન્ટ્સ અને મલ્ટીપ્લાયર્સનો આપણે ઉપયોગ કરીને વધારે એમ્પિયર માટે પણ તેનું મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. જ્યારે બીજી એપ્લિકેશન છે ધ રેન્જ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વેન યુઝડ એઝ અ ડીસી વોલ્ટમીટર કેન બી ઇન્ક્રીઝ બાય હાઈ રેઝિસ્ટન્સ ઇન સિરીઝ. બંને માટે તેનો ઉપયોગ થઈ શકે છે. આજના સેશન માટે આટલું જ. થેન્ક યુ.